કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું દૂધી અને ચણાની દાળનું શાક બનાવીશું। મિત્રો, હું અહીં તમને મારી રીતથી તમને શાક બતાવવા જઈ રહી છું। તમે શું અલગ કરો છો તે જરૂરથી કોમેન્ટ કરજો। તો ચાલો આપણે સરસ શાક બનાવવાનું શરૂ કરીએ। તેના માટે સૌપ્રથમ આપણને ચણાની દાળ જોઈશે। તો મેં અહીં 3/4 કપ ચણાની દાળ લીધેલી છે। પછી તમને કેવું શાક ગમે છે તે પ્રમાણે તમે દાળ વધઘટ કરી શકો છો। ઓછું ગમતું હોય તો તમે અડધો કપ સુધી પણ લઈ શકો છો, અને વધારે ચણાની દાળવાળું પસંદ હોય તો આવી રીતે પોણો કપ લઈ શકો છો। પછી આવી રીતે 2 થી 3 વખત ચણાની દાળને સરસ ધોઈને તેને ગરમ પાણીમાં પલાળી લીધેલી હતી। તો તમે જોઈ શકો છો સરસ દાળ પલળી ગઈ છે અને આવી રીતના એકદમ નરમ થઈ ગઈ છે। પછી આપણે દૂધી લેશું। અહીં મારી બહુ મોટી દૂધી હતી એટલે તેની અડધી કરેલી છે। તમે જોઈ શકો છો અડધી પણ એક આખી જેવી છે। તો એક ગુણી સરસ આખી હોય તો તમે આખી પણ લઈ શકો છો। તો તેની સરસ છાલ કાઢીને આવી રીતના ત્રિકોણિયા કટકા કરી લીધેલા છે। પછી 2 આવી રીતના મીડિયમ ટમેટાં લઈશું અને તેને પણ સરસ કટ કરી લેશું। પછી આપણે કુકર લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે। પછી આપણે તેલ લઈશું। તો અહીં મારું જે પાવરું છે તે ટેબલ સ્પૂનના માપનું છે। તો આવી રીતના 3 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે। પછી તમે તેલની માત્રા વધઘટ કરી શકો છો। તેલ સરસ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું। રાઈ સરસ ફૂટી જાય એટલે જીરું ઉમેરીશું 1 ટીસ્પૂન, અને બંને સરસ સતળાઈ જાય એટલે લીમડાના પાન ઉમેરવા અને જે ટમેટાની કટકી કરેલી હતી તે ઉમેરી દેશું। પછી જો તમારે લસણ મરચું એટલે કે લસણની કઢીની અંદર લાલ મરચું પાવડર નાખીને વાટેલું હોય તે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો। હું અહીં નથી ઉમેરતી। હવે સરસ આપણે ટમેટાં અને લીમડાના પાનને બધાને મિક્સ કરી લેશું। તો આવી રીતના અડધી મિનિટ માટે તેને હલાવી લેવાનું છે। પછી આપણે તેની અંદર 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું, તેને પણ મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો ટમેટાં સરસ આપણા ગળી ગયા છે। હવે આપણે તેની અંદર દૂધીના કટકા ઉમેરી દેશું। હવે તમારે ઘરમાં જો કોઈ ખાતું ન હોય દૂધી તો તમે બટેકા પણ થોડાક ઉમેરી શકો છો ચણાની દાળ સાથે। પણ અહીં આપણે અત્યારે દૂધી અને ચણાની દાળનું શાક માત્ર બનાવીશું। સરસ મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ ગયું છે તો આવી રીતે 1 મિનિટ માટે હલાવીને આપણે તેની અંદર ચણાની દાળ જે પલાળી હતી તે પાણી નિતારીને પછી ઉમેરી દઈશું। પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને તેની અંદર બધા મસાલા કરી લેશું। તો સૌપ્રથમ આપણે લાલ મરચું ઉમેરીશું। 1 ટેબલ સ્પૂન લાલ મરચું લીધેલું છે। પછી તમારા ઘરમાં જે પ્રમાણ ખવાતું તે પ્રમાણે વધઘટ કરી શકો। પછી 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। જો મિત્રો તમને આ શાક થોડુંક ખાટું ગળ્યું એવું પસંદ હોય તો ટમેટાની ખટાશ તો આવશે જ, અને તમારે ગળપણ જોતું હોય તો તમે ખાંડ કે ગોળ પણ ઉમેરી શકો છો। હું અહીં નથી ઉમેરતી। સરસ આપણે મિક્સ કરી લેશું। હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું। તો તમારે કેવું રસાવાળું જોઈએ છે તેના પર આધાર રાખે। તો અહીં મારે ભાત જોડે ખાવાનું છે એટલે 2 કપ પાણી લીધેલું છે। તમારે રોટલી પરાઠા જોડે ખાવાનું હોય તો 1 કપ પાણી પણ થઈ રહે। તો હવે આપણે ગેસની ફ્લેમ પાછી મીડિયમ કરી લેશું। કુકર બંધ કરીને આપણે 5 વિસલથી પ્રેશર કૂક કરી લેશું। તો 5 સીટી એમને નેચરલી થઈ ગઈ છે। તો હવે ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ શાક આપણું ચડી ગયું છે। કોથમીર ઉપર ભભરાવી દેશું, અને તમે જો ગળપણ ઉમેર્યું હોય તો થોડુંક અત્યારે લીંબુ પણ ઉમેરી શકો છો। તો હવે આપણે બધું મિક્સ કરી લેશું। તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। તો એકદમ મસ્ત રસાવાળું દૂધી દાળનું શાક રેડી છે ભાત જોડે ખાવા માટે। તો પાછું કહું છું કે તમારે રસાવાળું શાક ન કરવું હોય તો તમે એમને 1 કપ એટલે કે ઓછું પાણી ઉમેરીને પણ શાક બનાવી શકો છો, કેમ કે દૂધી અને ટમેટામાં પાણી હોય જ છે। પણ આપણે તેને દાળ નથી બનાવવાની એટલે શાકમાં જ શાકભાત ખાવાના હોવાથી આવી રીતના રસાવાળું શાક કરેલું છે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત એવું દૂધી અને ચણાની દાળનું શાક। આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવી હશે। પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો। તો આ વિડીયોમાં આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ।